પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે જે સત્સંગ આપણે માણવા જઈ રહ્યા છીએ તે સહજ રીતે નથી કર્યું. અનેક કલાકોના મનોમંથન, ગ્રંથોનું રસપાન અને ગુરુવાણીના મર્મચિંતનથી ધીમે ધીમે આ ભાવરૂપ અંશ શ્રી ઠાકોરજીની કૃપાથી હૃદયમાં ઝળહળી ઉઠ્યો છે. એક ચિત્રજીની ઝાંખી કરતા મનમાં કેટલી તરંગો ઉઠી અને પછી એ જ ભાવ સેવા સ્વરૂપે આપ સૌ સુધી પહોંચે એ માટે 8-10 કલાકની સમર્પિત મહેનત મનની, વાણીની અને સમયની સેવા કરીને આ સત્સંગ રૂપે પ્રકટ થયું છે. પરંતુ આ બધું મારું નથી, એ તો ગુરુની કૃપા છે. આ તો માત્ર ગુરુની આજ્ઞા અને શ્રી ઠાકોરજીની પ્રેરણા છે. આપણું કાર્ય તો ફક્ત માધ્યમ બનવાનું. જે રીતે નંદદાસજી શ્રી ગુસાઈજીની આજ્ઞાથી શ્રી યમુનાજીમાં ભાગવતજી પધરાવે છે, એ જ રીતે આ સત્સંગ પણ ગુરુ આજ્ઞા, ગુરુ કૃપા અને ઠાકોરજીના મનોરથ સ્વરૂપે જ અહીં પ્રકટ થયો છે. પરંતુ એક પ્રશ્ન મનમાં ઉઠે છે કે કોનું રચેલું વ્રજભાષાનું ભાગવતજી શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાજીમાં શા માટે પધરાવવાનું કહ્યું અને કેમ ફક્ત રાસ પંચાધ્યાયનો જ પાઠ રાખ્યો? ચાલો તેનું ભાવ દર્શન કરીએ. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા શ્રી નંદદાસજીએ વ્રજભાષામાં ભાગવતજી રચ્યું હતું. શ્રી નંદદાસજી રચિત આ વ્રજભાષાનું ભાગવતજી શ્રી યમુનાજીએ ઓ શ્રીનાથજી, શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાજીમાં પધરાવવાનું શા માટે કહ્યું અને ફક્ત રાસ પંચાધ્યાયી રાખવાનું કહ્યું? તેની પાછળ શું રહસ્ય છુપાયેલું છે તેનું આજના સત્સંગમાં આપણે ભાવ દર્શન કરીશું. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આ પ્રશ્નમાં રહેલું રહસ્ય એ છે કે ધર્મની રક્ષા અને ગુરુની આજ્ઞાના પાલનનો મહિમા. આ બધું આપણે વિસ્તારથી સમજીશું. કારણ કે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીનું એક નામ છે ધર્મ સેતુ, 16મું નામ છે ધર્મ સેતુ. એટલે કે તેઓ ધર્મના સેતુરૂપ હોવાથી ધર્મના પાલક છે. જ્યારે વ્રજમાં નંદદાસજીનું વ્રજભાષામાં રચાયેલું ભાગવતજી એટલું બધું પ્રિય બન્યું કે લોકો હવે બ્રાહ્મણોની કથા સાંભળવા જતા ન હતા. ત્યારે શ્રી ગુસાઈજીએ ધર્મના સેતુરૂપ બની અને બ્રાહ્મણોનો નિર્વાહ ચાલ્યા કરે અને ધર્મની વ્યવસ્થા જળવાઈ રહે એ વિચારી અને ધર્મના સેતુ રૂપે આ આજ્ઞા કરી શ્રી નંદદાસજીને. એટલે નંદદાસજીને આજ્ઞા કરી કે આપ રાસ પંચાધ્યાયી રાખો, કારણ કે એ દશમ સ્કંદના પંચ પ્રાણ સમાન છે અને બાકીનું ભાગવતજી શ્રી યમુનાજીમાં પધરાવી દો. તો શ્રી નંદદાસજીએ ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. હવે શું એમનું રચેલું ભાગવતજી એને કંઈ થયું નહીં હોય કે જલમાં પધરાવવાનું કહ્યું? પરંતુ આપણને એવું લાગે છે કે જલમાં પધરાવ્યું, યમુનાજીમાં પધરાવ્યું, પણ સાક્ષાત શ્રી યમુનાજીએ એ શ્રી ઠાકોરજી સુધી પહોંચાડ્યું છે. આવો જ પ્રસંગ ગોવિંદ સ્વામીની વાર્તામાં પણ આવે છે. એમને પણ કંઈક 252 પદો રચ્યા હતા, એ શ્રી યમુનાજીમાં પધરાવી દેવામાં આવ્યા હતા. એટલે એ સીધા શ્રી યમુનાજીએ એ પદો જ્યારે ગોવિંદ સ્વામી લીલામાં પધાર્યા ત્યારે પ્રભુની સન્મુખ ગાવા માટે 252 પદોનું પુસ્તક એમના હાથમાં આપ્યું હતું. એટલે ઘણી વખત આપણને એવું થાય કે ગુરુએ આવી આજ્ઞા કરી, પરંતુ તેની પાછળ પણ કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલું હોય છે. એટલે શ્રી ગુસાઈજી ધર્મના સેતુરૂપ છે. તો ચાલો આ ગુસાઈજી અને એમના સેવક નંદદાસજી એમના દિવ્ય ચરિત્રને એક નવા જ રૂપમાં સમજીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે સૌપ્રથમ ધર્મના સેતુરૂપ
એવા શ્રી ગુસાઈજીનું દિવ્ય ચરિત્ર સમજીએ. ત્યારબાદ એમના સેવક નંદદાસજીનું દિવ્ય ચરિત્રનું ભાવદર્શન કરીએ. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નામ 16મું ધર્મ સેતુ. ધર્મ સેતવે નમઃ. તેઓ ધર્મના સેતુરૂપ હોવાથી ધર્મના પાલક છે. શ્રી ગુસાઈજી ધર્મ પ્રવર્તક છે, તેથી જીવને ધર્મ સુધી પહોંચાડનાર સેતુરૂપ છે. 4 પુરુષાર્થમાં ધર્મ પુરુષાર્થ પહેલો છે, એટલે ધર્મ શબ્દ દ્વારા અહીં 4 પુરુષાર્થોનો નિર્દેશ કર્યો છે. શ્રી ગુસાઈજી 4 પુરુષાર્થોના પાલક છે. જીવના 4 પુરુષાર્થ જે સાધન દ્વારા સિદ્ધ થવા અશક્ય છે, તે તેઓ કૃપા દ્વારા સિદ્ધ કરે છે. જો જગતમાં બધી જગ્યાએ ભક્તિરસ પ્રગટ થઈ જાય તો જગતના લોકો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થોનું આચરણ કરે જ નહીં, તો આ પુરુષાર્થ નિષ્પ્રયોજન બની જાય. તેથી શ્રી ગુસાઈજી સર્વત્ર ભક્તિરસ પ્રગટ કરતા નથી. એમ કરીને તેઓ 4 પુરુષાર્થોનું રક્ષણ કરે છે. જીવોને 4 પુરુષાર્થ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રાખે છે. ભક્તોને ધર્મ વગેરે 4 પુરુષાર્થોની જરૂર ના હોવાથી એમણે આ પુરુષાર્થો શા માટે કરવા જોઈએ તેના જવાબમાં એના પછીનું નામ કહે છે ભક્તિ સેતવે નમઃ. ભક્તિના સેતુરૂપ શ્રી ગુસાઈજી. હવે આ ધર્મ સેતુ નામનું વિવરણ કરતા વર્ણન કરે છે. શ્રી ગુસાઈજી ભગવત સ્વરૂપ હોવાથી વિવિધ પ્રકારના જીવોનું સ્વરૂપ અને તેમના અધિકાર ભેદને જાણે છે. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો, અહીં બધા ખુલાસા આવી રહ્યા છે કે શા માટે ભાગવતજીને યમુનાજીમાં પધરાવવામાં આવ્યું. અહીં કહે છે કે શ્રી ગુસાઈજી ભગવત સ્વરૂપ હોવાથી વિવિધ પ્રકારના જીવોનું સ્વરૂપ અને તેમના અધિકાર ભેદને જાણે છે. પૃથ્વી પરના જીવો મુખ્યત્વે પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ એમ 3 પ્રકારના છે. તેમના પણ પેટા ભેદ છે. તે પ્રમાણે સૌના જુદા જુદા અધિકાર છે. શ્રી ગુસાઈજી પુષ્ટિજીવોનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છે. પુષ્ટિજીવો નિત્ય લીલામાંથી વિખૂટા પડેલ ભગવાનના અંતરંગ જીવો છે. હજારો વર્ષોથી વિખૂટા પડવાથી તેઓ અનાથ બન્યા છે. તેમને સનાથ કરવા શ્રી ગુસાઈજી આચાર્ય સ્વરૂપે પ્રકટ થયા છે. પુષ્ટિ માર્ગ વેદ ધર્મની એક શાખા છે. ધ્યાન આપજો, પુષ્ટિ માર્ગ એ વેદ ધર્મની એક શાખા છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. ઓ શ્રીનાથજી. તેથી તેઓ આચાર્ય સ્વરૂપે વેદ પ્રતિપાદિત ધર્મનું રક્ષણ કરવાની પોતાની જવાબદારી નિભાવે છે. મર્યાદા જીવોનો અધિકાર પુષ્ટિ ભક્તિમાં ન હોવાથી તેઓ કર્મ અને ઉપાસનાના માર્ગે ચાલે છે. તેવા જીવો માટે શાસ્ત્રોએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો બતાવ્યા છે. યજ્ઞયાગ જેવા અનેક કર્મો અને વૈદિક ધર્મો દ્વારા મર્યાદા જીવો ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરે છે અને તેની મદદથી અર્થ, કામ અને મોક્ષ સુધી પહોંચે છે. શ્રી ગુસાઈજી વેદ ધર્મના પાલક અને રક્ષક છે. તેથી 4 પુરુષાર્થોનું રક્ષણ કરે છે. કેવળ પોતાના અંતરંગ કૃપાપાત્ર જીવોને જ આ 4 પુરુષાર્થના સાધન કરવામાંથી મુક્ત કરે છે. ધ્યાન આપજો, શ્રી ગુસાઈજી પોતાના અંતરંગ કૃપાપાત્ર જીવોને જ આ 4 પુરુષાર્થના સાધન કરવામાંથી મુક્ત કરે છે. એટલે અહીં રહસ્ય સમજાયું કે શા માટે ભાગવતજી જલમાં પધરાવ્યું. હજી ખુલાસો કરે છે. વાર્તા ચરિત્ર સંગતિ. શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક અષ્ટછાપ વૈષ્ણવોમાંના એક ભક્ત કવિ નંદદાસજી થઈ ગયા.
તેમણે શ્રીમદ ભાગવતજીને વ્રજભાષામાં પદ્ય સ્વરૂપે રચ્યું હતું. તેની જાણ મથુરાના પંડિતોને થઈ. તે પંડિતોએ વિચાર કર્યો કે લોકોને પોતાની ભાષામાં શ્રી ભાગવતજીનું જ્ઞાન મળશે, એટલે લોકો હવે અમારી કથા સાંભળવા આવશે નહીં. જાતે શ્રી ભાગવતજી સમજી લેશે, તેથી અમારી આજીવિકા ચાલશે નહીં. આજીવિકાની ચિંતા રાખીને તે પંડિતો શ્રી ગુસાઈજી પાસે આવ્યા. તેમણે શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, હવે લોકો તેમની ભાષામાં રચાયેલ ભાગવતજી વાંચશે તો અમારી આજીવિકા ચાલશે નહીં. તમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છો, અમારા પર દયા કરો. શ્રી ગુસાઈજીએ નંદદાસજીને બોલાવીને આજ્ઞા કરી, વ્રજભાષામાં તમે રચેલ શ્રી ભાગવતજીમાંથી રાસ પંચાધ્યાયી રાખીને બાકીની રચના શ્રી યમુનાજીમાં પધરાવી દો, જેથી આ બ્રાહ્મણોની આજીવિકા ચાલે. નંદદાસજીએ તે પ્રમાણે કર્યું. આમ શ્રી ગુસાઈજી ગૌ બ્રાહ્મણોના પ્રતિપાલક છે. શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજીની આજ્ઞાથી શ્રીનાથજીના અધિકારી કૃષ્ણદાસજીએ શ્રીનાથજીની સેવામાંથી બંગાળીઓને દૂર કર્યા. ત્યારે બંગાળીઓની વિનંતીથી તેમને શ્રી મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું, જેમની સેવા તેઓ વૃંદાવનમાં રહીને કરી શકે. આમ શ્રી ગુસાઈજીએ ધર્મ પુરુષાર્થ જીવો માટે પોતાના અધિકાર પ્રમાણે સિદ્ધ કરે એ માટે તત્પરતા દાખવી છે. હવે બેઠક ચરિત્ર સંગતિ જોઈએ તો શ્રી ગુસાઈજી એમના જીવનકાળમાં 6 વખત દ્વારકા પધાર્યા છે. ત્યાં ઘણો સમય બિરાજ્યા. દ્વારકામાં શ્રી દ્વારકાધીશજીનું મંદિર છે, જે જગત મંદિરના નામે પ્રસિદ્ધ છે. તેની બાજુમાં શ્રી દાઉજીનું મંદિર છે. ત્યાં બિરાજીને શ્રી ગુસાઈજીએ શ્રી દ્વારકાધીશજીની સેવાનો ક્રમ વ્યવસ્થિત ચાલુ કરી આપ્યો હતો. તે દ્વારા તેમનું ધર્મસેતુ નામ સિદ્ધ કર્યું. આ ચરિત્ર તેમની દ્વારકાની બેઠકજીનું ચરિત્ર છે. હવે જોઈએ કીર્તન સંગતિ. અબ કે દ્વિજવર વે સુખ દીનો, અબ કે દ્વિજવર વે સુખ દીનો, તબ કે નંદ યશોદાનંદન વે હરિ આનંદ કીનો, તબ કીનો ગોપાલ રૂપ અબ વેદ સ્મૃતિ દ્રઢ પીનો, ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ ભક્તિ સુધા રસ ભીનો. હવે શ્રી ગુસાઈજીના સેવક નંદદાસજીના સ્વરૂપને સમજવાનો રંજક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. મહત કૃપાથી મહા અનુભવ થાય તેનું પ્રકટ પ્રમાણ આપનારા શ્રી નંદદાસજી. નંદદાસજીનું ઓ શ્રીનાથજી, દેખો દેખો રી નાગર નર્તક. હા, નંદદાસજીનું આપણે પરિચય જોઈએ તો એમનું નામ નંદદાસજી, જ્ઞાતિ સનાઢ્ય બ્રાહ્મણ, વતન સોરમજી પાસેનું રામપુર ગામ, પરિવાર પત્ની અને પુત્ર. સેવ્ય સ્વરૂપ પધરાવ્યું નથી. શ્રીનાથજીની કીર્તન સેવા કરે. લીલા સ્વરૂપ દિવસકાલીન લીલામાં ભોજ સખા અને રાત્રિકાલીન લીલામાં ચંદ્રરેખા સખી છે. અને નંદદાસજીના જીવન વિશે જે પ્રમાણસિદ્ધ વિશેષતાઓ જણાય છે તે સંક્ષેપમાં જોઈએ તો એમનો જન્મ 1590 લગભગ સોરમજી પાસે રામપુર ગામમાં થયેલો. જાતિ સનાઢ્ય બ્રાહ્મણ. શરણે આવ્યા 1606માં. રામાયણના રચનાર ભક્ત તુલસીદાસજીના કાકાના દીકરા નાના ભાઈ તે નંદદાસજી. નંદદાસજીના પિતા જીવરામ અને તુલસીદાસના પિતા આત્મારામ તે 2 સગા ભાઈઓ હતા. તુલસીદાસજી અને નંદદાસજી સોરમજીમાં તેમના દાદીમા પાસે રહીને મોટા થયા. સગા ભાઈઓની જેમ જ રહેતા. રામાનંદિત પંડિત શ્રી નરહરિ પાસે વિદ્યા ભણીને બંને જણા સંસ્કૃતના પ્રખર વિદ્વાન બનેલા. પછી તુલસીદાસ નંદદાસજીને લઈને કાશીમાં રહેતા અને ત્યાં કથા કરતા. ત્યારે એક યાત્રા સંઘની સાથે નંદદાસજી નીકળી ગયેલા. પછી શું થયું તે વાર્તામાં વર્ણન આવે છે. સુરદાસજીના સત્સંગ દ્વારા શ્રી રામની ભક્તિને સ્થાને શ્રી કૃષ્ણની રસાત્મક ભક્તિના સંસ્કાર એમના હૃદયમાં દ્રઢ થયા.
પછી સુરદાસજીની સલાહ અનુસાર ગુરુ આજ્ઞા લઈને તેઓ પોતાને ગામ આવ્યા. લગ્ન સંવત 1612 કર્યા. પત્નીનું નામ કમલા. એક પુત્ર થયો, તેનું નામ કૃષ્ણદાસ રાખ્યું. એ પણ ભક્ત કવિ થયો. એના રચેલા કાવ્યો પણ પ્રાપ્ત થાય છે. લગભગ 1624 સુધી તેઓ અહીં રહ્યા. ભાગવતજીની કથા દ્વારા લોકોને કૃષ્ણ ભક્તિમાં આસક્ત કર્યા. પોતાના પ્રભાવથી રામપુર ગામને શ્યામપુર નામે પ્રસિદ્ધ કર્યું. શ્યામસર નામે સરોવર બંધાવ્યું. આ ગામ સોરમજીથી 2 કોસ દૂર છે. પછી તેઓ પાછા વ્રજમાં આવ્યા. કીર્તન સેવા કરી અષ્ટછાપમાં ગણાયા. ગોવર્ધન, માનસી ગંગા ઉપર એમણે સ્થાયી નિવાસ કર્યો. એમનું લીલાનું સ્વરૂપ ભોજ સખા તેમજ ચંદ્રરેખા સખીનું છે. આસક્તિ કિશોર લીલામાં છે. અંતમાં 1664 લગભગ ગોવર્ધન ગામમાં માનસી ગંગા ઉપર પીપળાના વૃક્ષ નીચે અકબરના એક પ્રશ્ન ઉપર દેહ છોડીને લીલામાં પ્રાપ્ત થયા. એટલે આપણે એમની વાર્તા ટૂંકમાં પહેલા સમજી લીધી. હવે ગુરુ આજ્ઞાની પાલનનું શું મહત્વ છે તે આપણે જોઈએ. તો નંદદાસજીએ વ્રજભાષામાં રચાયેલી રાસ પંચાધ્યાયી, ભ્રમર ગીત વગેરે આપણે વાંચીએ છીએ. ભ્રમર ગીત મારા ખ્યાલથી સુરદાસજી રચિત છે અને મૂળ વર્ણન કરતાંય તેમાં અધિક રસ જમાવ્યો છે. ભાવ અને ભાષા બંને દ્રષ્ટિએ તે ઉત્તમ કાવ્યો છે. એમણે તો આખા દશમ સ્કંદની આ પ્રમાણે રચના કરી હતી. પણ બન્યું એવું કે મથુરાના કથાકાર બ્રાહ્મણોએ શ્રી ગુસાઈજી પાસે ફરિયાદ કરી, મહારાજ, આપના સેવક નંદદાસે ભાગવત ભાષાંતર એવું કર્યું છે કે લોકો રસથી વાંચશે, પછી અમારી કથા સાંભળવા કોણ આવશે? અમારી આજીવિકા તૂટશે. આપ આનો કંઈક ઈલાજ કરી આપો. એ લોકોએ ઘણું દુઃખ વ્યક્ત કર્યું. કથા સાંભળવા કોણ આવશે એમ કહ્યું. એટલે શ્રી ગુસાઈજી તો પરમ કૃપાળુ છે. પોતે નંદદાસજીને બોલાવ્યા અને સમજ પાડી કે જેમાં બ્રાહ્મણ ક્લેશ થાય એવું કાર્ય આપણે શા માટે કરવું. નંદદાસજીએ વિનંતી કરી, કૃપાનાથ, કાર્ય પૂરું થઈ ગયું છે, હવે હું શું કરું? એટલે આપશ્રીએ આજ્ઞા કરી કે રાસ પંચાધ્યાયી ભ્રમર ગીત તો રાખો, બાકીનો ભાગ શ્રી યમુનાજીમાં પધરાવી દો. એટલે ઘણી જગ્યાએ ભ્રમર ગીતનો ઉલ્લેખ નથી, ઘણી જગ્યાએ છે. બાકી રાસ પંચાધ્યાયીનો ખ્યાલ છે. પોતે અતિ શ્રમ લઈને રચેલી કાવ્યકૃતિનું પોતાને હાથે જ વિસર્જન કરવાનું કોઈને ગમે ખરું? છતાં ગુરુદેવની આજ્ઞા થતાં જ કંઈ પણ દલીલ કર્યા વિના એમણે તરત જ આજ્ઞાનું પાલન કર્યું. કેવી હશે ગુરુ ભક્તિ, એ સુદ્રઢ ભાવના, પુષ્ટિ સિદ્ધાંતનો મર્મ એમના અંતરમાં કેવો ઓતપ્રોત હશે. અને પછી આ રીતે કરતા કથાકારો રાજી થઈને પાછા ચાલ્યા ગયા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આ પ્રસંગમાં આપણે સમજી શકીએ છીએ ગુરુ આજ્ઞાનું મહત્વ અને ગુરુમાં નિષ્ઠા કેવી હોવી જોઈએ તે આપણે સમજી શકીએ છીએ. આપણા દયારામભાઈ ભક્તિ પોષણમાં ગુરુદેવ વિશે ખૂબ સુંદર કહે છે કે ધ્યાન મૂળ રૂપ શ્રી ગુરુ. ધ્યાન આપજો, ધ્યાન મૂળ રૂપ શ્રી ગુરુ, પૂજનનું મૂળ ગુરુ પાય. મંત્ર મૂળ ગુરુ વાક્ય છે, મૂળ મોક્ષનું ગુરુ કૃપાય. એટલે શ્રી ગુરુદેવના મૂળ દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવું, એમના ચરણ કમલનું પૂજન કરવું, એમના વચનને મંત્રરૂપ જાણવા અને એમની કૃપાથી જ મોક્ષ મળે છે. ગુરુ કૃપા વાંછિત ફળ થાય, હરિ રૂઠે તો ગુરુ કરે સહાય. ગુરુ કોપે નહીં કહી નહીં ઠેકાણું, અધિક આચાર્યથી કોઈ નવ જાણું. એટલે ગુરુ કૃપાથી ઈચ્છેલા ફળ મળે. શ્રી હરિ અપ્રસન્ન થાય તો ગુરુ સહાય કરે, પણ ગુરુ કોપે તો કોઈ ઠેકાણાથી સહાય ન મળે. ગુરુ શ્રી આચાર્યજીથી અધિક હું કોઈને જાણતો નથી. ત્યારબાદ કહે છે, ક્રોધી ગુરુ તો નૃસિંહજી, કામી હોય તો કૃષ્ણ કહીએ, લોભ દાખે તો વામનજી, પણ હરિ સાચા એ લહીએ. એટલે ગુરુમાં દોષ જોવા નહીં તે અહીં કહ્યું છે. અહીં કહે છે કે ગુરુ ક્રોધ કરે તો એને નૃસિંહજીનું સ્વરૂપ જાણવું, કામ પ્રકટ કરે તો કૃષ્ણ રૂપ જાણવા, લોભ બતાવે તો વામનજી રૂપ ગણવા, પરંતુ ગુરુ ખરેખર ભગવાન જ છે એમ જાણવું. અર્થાત ગુરુના દોષ ન જોવા, દોષને પણ ગુણ ગણવા.
આગળ કહે છે, લહીએ એ પાખે દાખે જો કુકૃત્ય તો પણ માનીએ એ થકી ગત્ય, જેણે સોંપી આપ્યા જગદીશ તેનો ઋણી સદા તે શિષ્ય. ગુરુ કદાચ ન કરવા જેવું કરતા જણાય અથવા કહેતા જણાય તો પણ એમ સમજવું કે આપણો ઉદ્ધાર એમનાથી જ છે. તેમણે આપણને બ્રહ્મસંબંધ કરાવી ઠાકોરજીને આપણી સોંપણી કરી છે, માટે શિષ્ય સદા એમનો ઋણી છે. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં અનેક સ્થળે વારંવાર આજ્ઞા કરે છે કે આપણા આચાર્ય શ્રી ગુરુ શ્રી મહાપ્રભુજીના ચરણકમળોનો દ્રઢ આશ્રય રાખો, એમની કૃપાથી સર્વ કંઈ સિદ્ધ થશે. એટલે શ્રી મહાપ્રભુજીમાં આવે દ્રઢ આશ્રય, ગુરુ નિષ્ઠા કેવી રીતે સિદ્ધ થાય એનો ઉપાય પણ શ્રી હરિરાયજીએ બતાવ્યો છે કે શ્રી મહાપ્રભુજીની વાણીનું વારંવાર મનન ચિંતન કરો. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો સમજાવવા મહાનુભાવોએ ઘણી ટીકાઓ લખી છે, તેનો અભ્યાસ કરો. શ્રી મહાપ્રભુજીની વાણીના હાર્દને સાચી રીતે સમજો અને તેને અનુસરો. એમ કરવાથી શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ વિશ્વાસ અને ગુરુ નિષ્ઠા થાય. શિષ્ય સૈનિક જેવો હોય. સૈનિક એના સેનાપતિની આજ્ઞાનું અક્ષરશઃ પાલન જ કરવાનું હોય. એ આજ્ઞાની ઉપેક્ષા કે ઉલ્લંઘન સૈનિકથી ન થાય. સેનાપતિ સાથે દલીલબાજી પણ ના થાય. પોતાની મુશ્કેલીઓ અને ભવિષ્યની હાડમારીના રોદણા પણ ન રડાય. નોટ ટુ ક્વેશ્ચન વાય બટ ટુ ડુ એન્ડ ડાય. એટલે આમ કેમ કરવાનું એવો પ્રશ્ન નહીં, હુકમનું પાલન કરવાનું. તેમ કરતા મૃત્યુ આવે તો મરી જવાનું. આવું જ સેવક માટે પણ છે. શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ છે, એમની આજ્ઞાઓનું પાલન કરવું એ જ આપણું એકમાત્ર કર્તવ્ય છે. આવી ગુરુ નિષ્ઠા દરેક વૈષ્ણવમાં હોવી જોઈએ, તો જ આપણો દાસભાવ સાચો. દાસભાવ કઠિન છે, કહેવાથી દાસ નથી બની જવાતું. ગુરુ આજ્ઞાના આચરણથી દાસ બનાય છે. ગુરુ આજ્ઞાના આચરણથી જ ગુરુને રીઝવી શકાય છે. શ્રી મહાપ્રભુજીને બીજી કોઈ રીતે રાજી કરી શકાતું નથી. શ્રી મહાપ્રભુજી રાજી થાય તો આપણને શ્રી ઠાકોરજી મળે. આ આપણો છેલ્લો જન્મ બની રહે. આથી જ સુરદાસજીએ ગાયું છે, દ્રઢ ઈન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ ન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માંજ અંધેરો. સાધન और नहीं या कली में जासो होय निबेरो. सूर कहा कहे द्विविध आंधरो बीना मोलक चेरो. આ શ્રી વલ્લભના ચરણોનો મને દ્રઢ ભરોસો છે. તે ચરણોના નખચંદ્રના પ્રકાશ વિના આખા જગતમાં અંધારું છે. આ કલયુગમાં તે સિવાય ઉદ્ધાર માટે બીજું કોઈ સાધન નથી. હું વિશેષ શું કહું? હું શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીને જે અલગ જોવા એ આંધળો છું. બંને એક જ છે. હું તો શ્રી વલ્લભનો વિના મૂલ્યનો સેવક છું. એટલે જે વલ્લભ અને ઠાકોરજીમાં ભેદ કરે એ આંધળો છે, એમ અહીં કહેવા માંગે છે. અને શ્રી હરિરાયજીએ તો ગુરુદેવાષ્ટકમમાં ખૂબ જ વર્ણન સુંદર રીતે કર્યું છે. પુષ્ટિ માર્ગીય સર્વજ્ઞ કરુણારસ પૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે શ્રી ઠાકોરજીના કૃપાપાત્ર એવા પુષ્ટિ માર્ગના રહસ્યોને પૂરેપૂરા અને સારી રીતે જાણનારા, કરુણારૂપી રસથી સભર અને સૌથી શ્રેષ્ઠ ફળ શ્રી ઠાકોરજી રૂપી આનંદ રસનું સારી રીતે દાન કરનારા શ્રી ગુરુદેવને, શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. દૈવી જીવ સમુદ્ધરતા આનંદમય વિગ્રહ ધ્યેયો અસી મેં સદા સ્વામીન રસિકેક શિરોમણિ. એટલે દેવી જીવોનો સારી રીતે ઉદ્ધાર કરનારા, આનંદમય સ્વરૂપ અને રસિક એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિવાળા, ભક્તોના શિરોમણી એવા મારા હે સ્વામી, હે ગુરુદેવ, તમે હંમેશા મારા માટે ધ્યાન કરવા યોગ્ય છો. પ્રતિબંધ નિરાકર્તા પુષ્ટિ જ્ઞાન પ્રદાયક સર્વ સિદ્ધાંત વક્તા ચ દીન દુઃખા સહ પ્રભુ. પુષ્ટિ ભક્તિ કરવાના માર્ગમાં આવતા નડતરો, વિઘ્નો દૂર કરનારા, પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું જ્ઞાન સારી રીતે આપનારા, સર્વ શાસ્ત્રોના સિદ્ધાંતોનો સમન્વય કરીને સારી રીતે કહેનારા અને દીન દુઃખી ભક્તોનો ક્લેશ સહન ન કરી શકનારા તમે પ્રભુ સ્વામી છો. એટલે ગુરુદેવને કહે છે કે આપ મારા સ્વામી છો.
સર્વદોષ પ્રહંતા ચ સર્વાતીત સુખપ્રદ બુદ્ધિ પ્રેરક ભાવાત્મન નમામિ તમહમ ગુરુમ. એટલે સર્વ દોષોનો સારી રીતે નાશ કરનારા, સૌથી જુદા જ સુખનો સારી રીતે દાન કરનારા, સદબુદ્ધિ આપનારા અને ભાવાત્મા એવા તે ગુરુદેવને હું નમન કરું છું. સ્વરૂપ જ્ઞાન શૂન્યસ્ય કૃપયા નિખિલાઘરુત કાર્યા માત્ર સમર્થાત્મન નિજનાથ નમો નમઃ. એટલે પોતાના શ્રી હરગુરુ વૈષ્ણવના દિવ્ય સ્વરૂપોનું જ્ઞાન વિનાના સેવક ઉપર કૃપા કરી તેના બધા પાપ દોષ દૂર કરનારા, દરેક કાર્ય કરવામાં સમર્થ એવા મારા નાથ સ્વામી આપને વારંવાર નમન હો. રસમગ્નો ભગ્ન દુઃખ સર્વદાન વિલક્ષણ સર્વાંગ સુંદર વિભો રતિનાથ વિમોહન. એટલે ભગવદ લીલા રસમાં મગ્ન, શ્રી પ્રભુના વિરહ તાપથી ભગ્ન એટલે કે દુઃખી, પોતાના સર્વસ્વ શ્રી ઠાકોરજીને દાનમાં આપી દેવામાં વિલક્ષણ. આવું દાન બીજા કોઈએ આપ્યું નથી. સર્વાંગ સુંદર, રતિના પતિ કામદેવને સારી રીતે મોહિત કરનારા તમે વિભૂષણ ઐશ્વર્ય ધર્મોથી યુક્ત છો. ભક્તિપ્રિયો ભાવગમ્યો રસજ્ઞો રસદાયક અતિ માધુર્ય નિચયો દુર્લભો ભાવબોધક. તમને ભક્તિ પ્રિય છે, તમે માત્ર ભાવથી જ પ્રાપ્ત થનારા છો. તમે ભગવદ લીલા રસને જાણનાર અને તે રસનું દાન કરનારા છો. તમે અત્યંત મધુરતા ધરાવો છો, અત્યંત મધુર વચનામૃત કરનારા છો. તમે દુર્લભ છો, તમે ભગવદ ભાવનો બોધ કરનારા છો. અત્યંત ધર્મદાતા ચ વ્યભિચાર નિવારક શરણાગત સંત્રાતા કાલાદિ ભય નાશક. તમે અનન્ય ધર્મ પ્રેમ લક્ષણા ભક્તિવાળા પુષ્ટિ માર્ગનું દાન કરનારા છો. પ્રભુના સુખ સિવાયના બીજા બધા આચાર વિચાર ન રાખવાની આજ્ઞા કરનારા છો. શરણાગત જીવોનું સારી રીતે રક્ષણ કરનારા છો અને કાળ, કર્મ, સ્વભાવ આદિથી થતા સર્વ પ્રકારના ભયને દૂર કરનારા છો. શ્રી વિઠ્ઠલ પ્રાપ્તિ કરતા નિજ દાસાવલંબક. શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ઠાકોરજી અથવા શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીને પ્રાપ્ત કરાવનારા છો. પોતાના દાસ માટે આધાર, અવલંબન છો. આવા તમે મારા શ્રી ગુરુદેવ છો. હું તમને વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. ઇતિ નિજ દાસ વિરચિતમ ગુરુદેવાષ્ટકમ સમાપ્તમ. આપણે આપણા ગુરુદેવ શ્રી મહાપ્રભુજી અને બ્રહ્મ સંબંધાતા ગુરુદેવના સ્વરૂપનું ધ્યાન કરતા રોજ આ સ્તોત્રનો પાઠ કરવો. શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના 108 નામોનું શ્રી સર્વોત્તમ સ્તોત્ર રચ્યું છે. તે વૈષ્ણવો માટે શ્રી ગાયત્રી મંત્ર રૂપ છે. જેમ ગાયત્રી મંત્ર બુદ્ધિને પ્રભુગામી બનાવે છે, તેમ સર્વોત્તમ સ્તોત્ર ભક્તિના માર્ગે ચાલવામાં આવતા પ્રતિબંધોને દૂર કરી શ્રી કૃષ્ણના અધરામૃતનો આસ્વાદ, રસાસ્વાદ કરાવે છે. આથી શ્રી કૃષ્ણ રસની પ્રાપ્તિની ઈચ્છાવાળાઓએ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો નિત્ય મનમાં જપ કરવાની શ્રી ગુસાઈજીની આજ્ઞા છે. આથી આપણે દરરોજ શ્રી સર્વોત્તમ સ્તોત્ર ના થઈ શકે એટલા પાઠ કરવા. તેથી શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય સિદ્ધ થશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અહીં આપણે ગુરુ વિશે પણ સમજ્યા કે ગુરુના લક્ષણો કેવા હોય. એવી જ રીતે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બંને એક જ સ્વરૂપ છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. સ્વયં શ્રી મહાપ્રભુજીએ પણ કહ્યું છે કે મારામાં અને ગુસાઈજીમાં કોઈ ભેદ નથી. આપણે કહેવાય છે ને કે ગુરુ ગોવિંદો નો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદીઓ બતાય. અને દામોદરદાસ સરસાનીજીએ તો કહ્યું છે ને કે દાન બડો કે દાતા. એટલે દાતાનો જીવ હાલે તો એ દાન આપી શકે ને, એટલે દાતા મોટા છે. પરંતુ આવા ગુરુ સેવક વ્યવહાર વિશે પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે દામોદરદાસ સરસાનીજીને શ્રી ગુસાઈજીએ પૂછ્યું હતું કે ગુરુ મોટા કે ગોવિંદ, ત્યારે દામોદરદાસે જવાબ આપ્યો હતો કે દાતા મોટા. દાતા ગુરુ
એ ગોવિંદ સેવકને દાનમાં આપ્યા છે. દાન આપનાર દાતા મોટો. દાન ગમે એટલું કિંમતી હોય પણ કદી દાતાથી મોટું ના હોય. તેથી આપણા માટે આપણા ગુરુ શ્રી વલ્લભાચાર્યજી મોટા, તેથી તેમને આપણે શ્રી મહાપ્રભુજી કહીએ છીએ. આથી શ્રી વલ્લભાચાર્યજીએ પણ દામોદરદાસ હરસાણીજીને પ્રશ્ન કર્યો હતો કે દમલા તો શ્રી ગુસાઈજીને શું કરીને જાણે છે? તેના જવાબમાં દામોદરદાસે કહ્યું કે તમારા પુત્ર તરીકે. ત્યારે વલ્લભાચાર્યજીએ આજ્ઞા કરી કે ના, તેમને પણ તું મારું સ્વરૂપ જાણજે. જેવો વ્યવહાર તું મારી સાથે કરે છે ને તેવો જ વ્યવહાર તું એમની સાથે પણ કરજે. એટલે શ્રી વલ્લભ વંશજ સાથે આપણો એવો વ્યવહાર કરવો જોઈએ જેવો આપણે શ્રીમદ વલ્લભાચાર્યજી સાથે કરીએ છીએ. તો સેવક તરીકે ગુરુ સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ? ચાલો સમજીએ. ગુરુની સન્મુખ જવાનું થાય. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ગુરુની સન્મુખ જવાનું થાય ત્યારે બે હાથ જોડીને માથું નમાવવું. ગુરુને જય શ્રી કૃષ્ણ ના કહેવાય. ગુરુની આજ્ઞા લઈ યથાશક્તિ ભેટ તેમના ચરણમાં ધરી ચરણ સ્પર્શ કરી દંડવત કરવા. ચરણ સ્પર્શ માટે પણ આજ્ઞા લેવી. ગુરુ પાસે નિષ્કામ નિરપેક્ષ ભાવે તેમજ દીનતાપૂર્વક જવું. ગુરુ સામે પલાઠી વાળીને વિવેકથી બેસવું. પગ ઊભા રાખીને અથવા પગ ઉપર પગ ચડાવીને ન બેસવું. ગુરુથી ઊંચા કે સમાન આસને પણ ન બેસવું. આપણે બેઠા હોઈએ અને ગુરુ પધારે ત્યારે ઊભા થવું. ગુરુ ત્યાંથી પાછા પધારે ત્યારે પણ ઊભા થવું. ગુરુ ઊભા હોય ત્યારે બેસી જવું નહીં. ગુરુ ઉપદેશ શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળવો અને જીવનમાં ઉતારવો. ગુરુ સાથે લૌકિક વાતો ન કરવી. ગુરુની નિંદાકુથલી ન કરવી. યથાશક્તિ ગુરુની સેવા કરવી. ગુરુ ચાલતા હોય, સૂઈ ગયા હોય, વાત કરતા હોય ત્યારે તેમના ચરણ સ્પર્શ ન કરવા. ગુરુ સાથે અવિવેક કે તોછડાઈથી વાણી વર્તન ન કરવું. ગુરુનો અનાદર ન કરવો. સૌથી મહત્વની વાત એ છે કે શ્રી વલ્લભાચાર્યજી અને એમના પ્રતિનિધિ શ્રી વલ્લભ વંશજમાં આજ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનું ગુરુત્વ રહેલું છે. તેના સિવાયની અન્ય વ્યક્તિઓ, અન્ય ધર્મના ગુરુઓ, શાસ્ત્ર અભ્યાસ કરાવનારા વિદ્યાગુરુઓ, સંગીત નૃત્ય શીખવનાર ગુરુઓ આને આદર અવશ્ય આપવો, પણ તેમનામાં ગુરુભાવ તો ન જ રખાય. રાખીએ તો અન્યાશ્રય થાય. કૃષ્ણદાસ મેઘનને જ્યાં સુધી તેમના વિદ્યાગુરુમાં ગુરુભાવ હતો ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર હોવા છતાં તેમને પુષ્ટિમાર્ગ ફલિત થયો ન હતો. શ્રી વલ્લભ શરણન મમ નો નિત્ય જપ કરવો અને શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા. શ્રી મહાપ્રભુજીનું પણ તૃતીયાત્મક સ્વરૂપ છે. આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. તેવી રીતે શ્રી ગુસાઈજીનું પણ તૃતીયાત્મક સ્વરૂપ છે. તે આપણે અલગથી સત્સંગમાં લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આપણે આજના સત્સંગમાં કેટલો સુંદર ભાવ સમજ્યા કે શ્રી ગુસાઈજીએ નંદદાસજીને યમુનાજીમાં વ્રજભાષાનો ભાગવતજી પધરાવવાની શા માટે આજ્ઞા કરી અને તેમાં રાસ પંચાધ્યાયી શા માટે રાખ્યું, આ બધું જ આજના સત્સંગમાં આપણે સમજ્યા. અને ગુરુના લક્ષણો શું હોય તે પણ આપણે ભાવ દર્શન કર્યું. શ્રી હરિરાયજી રચિત ગુરુદેવાષ્ટકમનો પણ ભાવ દર્શન કર્યું. હવે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ તેવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.